મારી ખોડિયાર કે દીદી ખડખુબડી આન જેના પરચાનો ઈ નહીં બા એ જેદી માડી વાજા અરે માડી ધડને જેદી હંદાડિયા એ જેદી ઈપને આજ કર્યો તો માડી અસવા आज कल नो जेती धर्म कहे वाली वडिया जिया जेती गरी शक्ति मां ए मारी पाटडी ना ए जेती जरूर खानु जेती धर्म कहेवाय अट मित्रों मां कोने कहेवाय जेदी पाटडी ना फादर ની માલપા પાલ દાદા ના ત્રણ દીકરા ચોકની માલપા રમતા હોય શેખડોજી સોંટાજી અને માંગુજી આ ત્રણ દીકરા રમતા હોય ને બાપી હાથી ગાંડો બની અને બજારની માલપા રૂમ ઝૂમ કરતો આવતો અને માં ભગવતી ઝરૂખાની માથે બેઠા હોય ને આમ નજર પડી જાય ઓહો મારા બાળક મારકની માલપા ખેરી હમણાં હાથી અને ગાંડો પૂર વિનો છે આજ તેથી મારી ભગવતી આમ કરને લંબાવ્યો હાથને લાંબા કર્યા કદાચ જગતની માલપા જો મારા શક્તિના દીધેલા હોય અને જગતની માલપા જો કોઈ વાંકો વાર કરી જાય ને તો મને ધરતીના મંડાણની મને આજ્યા કરી શક્તિનો કોઈ ઓળખે નહીં ખોડિયાર ક્યાંક પ્રહાર એ તેની મારી દેવું નસડાવીશ દેવ ખોડિયાર ને સમય સવાલ કે પરમાર કે માં આજે હાલું દિન રાત તારો ધરો નો આવે ઢુકડો પણ મારો પણ કઈક પડી જાય છે પ્રહાર તેથી આજ મારી માનતા માની લેજે મારી મામડિયાની ખોડિયાર
દે પરમાર ના દીકરી જેને રથ માથાની માલમાંથી જેને હેઠે પગ નો મૂક્યા હોય અને સોમલબા પરમાર પગની માલપા પગરખા પહેર્યા નથી નાણવાના પગે એ જુનાગઢ થી હાલીને માંડિયા લાવે પછી તો પગની માલપા લોહીની નીકું ઘૂંટવા મંડાણી આન જેથી મારી ખોડિયા એટલે મારી સોમલદે પરમાર યાદ કરે બાપ પર જવા મને એકલા ના ઉતારી મને કરાયો કારો ભેર અને એમ કરતા હાલતા હાલતા માતાનેરના બાજુની માલપા ધુવા ગામ મિત્રો કદાચ જોયું હશે જ્યાં માતાજીની ખોડિયાર વાયુ કહેવાય સોમલદે પરમારે પૂછ્યું કે ભાઈ અહીંથી માટીએલ કેટલું કર્યું કે જ્યાં માતાજીની 52 ગજની જે ધજા દેખાય એ માતાજીનું માટીએલ ને અહીંયા માતાજીનો ધરો અને તારે સોમલદે ની આંખો મૂકીને કીધું માડી તને 52 ગજની ધજાઈ ફરકતી હોય અને ગરીબ તને દુબરા ક્યાંથી નજરમાં આવી અને તેની માં ખોડિયાર એ વાઈફની વાઈફાથી સાહિત્ય વાઈ બનાવી એક દિવસની વાઈફા પાણીનો લોટો ભરી બુટાપાનો વે લઈ અને સોમલદેને 5 ડગલા હાલી એટલે આપો આ પાણી પીવા જાય લે બેન પાણી પી લે હવે હલાતું નથી માં ખોડિયારે હાથો હાથમાં સોમલદેને પાણી પી અને કીધું મારે માં ખોડિયારની બાધા છે મારે માટીએલ દર્શન કરવા જવું અને બાપ જો ખોડિયારના જેને હથવારા થઈ જાય ખોડિયાર જો કોઈ યારનો યાર હોય ને તો ખોડિયાર ઈ મારી ખોડિયાર બાપ બનાવી દાદા મુજી ધર્મ કહેવાય એક દીમાં પાટણ શહેરમાં ખોડિયારે પરહર્યા અને માડી લીધો મૈયા નો તમે રે એ પણ દીદી હતી ભેગી મારી ધરતીના મંડાણની મારી જોગ માયા જે દીવાલા લયા એ દીદી ચાલુ આજ મારું ઝાલા જે દી મકવાણ મુજે બીજો ન ધરમ એ મારી તને વાલા
તને લાગ્યા જેથી ઝાલા પરિવાર લાગ્યા જેથી ઝાલા પરિવાર હવે મમ્મી માટી અને આ તો મારો બબલિયો નામ રહંતા ઠકરાન નાણા નહીં રહંત આ તો કીર્તિ ગુંડા કોટડા ને કાયડા નહીં પડન આજે દાન કરવું એ હેલી વાત નથી અમુક તો પાયર કે ફોરા થતા હોય અને કોઈ કે જો બીડી જગાવા દીધી હોય ઠોકડી ગીચામ નાખી ને તોય પાસ ક્યાંક મારું જીવન નરસિંહ મહેતા જેવું નરસિંહ મહેતાનો દીકરો થામા આવ્યા કોકની બીડી પછી ઠપકારી દીધી દેવું બહુ ધોયેલું છે તેની મારી ખોડિયાર આવતી હોય બાપ પણ કેવી એ ભેડિયો હે માનો ભેડિયો હે માનો ભેડિયો હે માડી ઓડો ખોડલમાં રૂડો રૂડો ભેડિયો ખોડિયાર કે કદાચ પ્રોગ્રામ પૂરો થાય કદાચ કોઈ નો ઉડાડે ને અને જો કદાચ માંડવાની માઈપાથી ખેરવું નહીં તો તું ખોડિયાર ન કહેવાય પણ ઉપર નોટું હલવાની છે ઈ પેલા ખરી જાય કઈ કહેતો નથી નકર માં ભગવતી એમ કે સમજો મારા ભેગપા સમજો જમાવેટ પાડવું યહો મડી યહો મડી યહો
આજ મારી મેલડી બાપ આમ તો જગતની માઈ આમ જો લીમડા વાળી આવે અને કંડિયા વાળી આવે હો કંડિયા વાળી હો મેલડી આવે મલપતા મેલડી આવે મલપતા મેલડી આવે મલપતા અને એની ડોકમાં જેથી 51 હાથ માં જેથી 51 હાથ હાડ બાપ મારી મેલડી કે કદાચ જો હાર ને હેઠો મેલી દેન જો હારે હારે જેથી હોકારા નો ભણાવ તો જગતની માઈ કહું મેલડી નો કરે બાપ માઈ કહું મેલડી નો કરે બાપ અને મારી મેલડી ને તાવો બહુ વાલો લાગે હો નિવર્તન ગમે ઈ કરો પણ એમાં મારી મેલડી ને તાવો ને એમાં મારો વીર્યો ભૂવો કે સમજો જગતની માલપા મારા પગના મંગારા કરું અને માથે તાવો મૂકી દઉં અને જો ભલા મના ભાઈ કોઈ સિંહું નાખે અને ઈ વગાડેલું સિંહું અને મારી મેલડી કે કદાચ જગતની માલપા ઈ તાવો જો મોઢે નો માંડી દઉં ને તો દુનિયાની માલપા મારી મેલડી ની ઓળખાણ ન થાય મેલડી ની ઓળખાણ ન થાય અને તેથી મારી મેલડી ધક તો તાવો હાથમાં લીધો અને તાવાને મોઢે મૂક્યો અને ઉકળતું તેલ ઘટાક 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 મારી મેલડી મડાણી પીવા બાપ પણ કેવા એ તારા તવા માંડ્યા એ માના તવા માંડ્યા એ મેલડી રે દેવી અરે મેલડી રે દેવી ઝીણી ઝીણી મોરલીઓ વાગતી હોય પણ કેવી ઝીણી ઝીણી મોરલીઓ વાગે છે અને તો આમ જો મુરલી વાગે પણ કેવી ખાંચે મોટી ઉંમર વિચાર કરો અને આપણે તેમના જેવડા થઈશું ને હાલી નહીં માતાજી વાલા લગ્યા વાલા લગ્યા મણી તમને માં બડિયા શરણ ના નેહડા
ખોડિયાર બાપ એ ઘડિયો ઓઢી રમતા હોય પણ કેવા હે માડી તારા દેશમાં રૂડા માડી તારા દેશમાં રૂડી લોબડી ઉભે જાય છે બે કડી એટલે હા એવું છે પણ એમને શરીરને રાખે હવે કોઈ આધાર નથી રહ્યો હવે મારી ઉગાડતોય તું અને મારતોય તું અને તેની બાપરી વાણિયાનો ખાઈને અવાજ સાંભળી કે મારી જોગ માયાના હાથની માલપાઈ તીરહુર લઈ અને દરિયાના કિનારે આવી આય મારા જગણુસા વાણિયા બાપ મુજઈશ નહીં અને જો દરિયાની માલમાં જો પોતા કમોતે મરવા દઉં ને તો હું વાણ વટી શીખોતર દેવ નો કહેવાય અને તેથી મારી જોગ માયા એ વાણિયાનું વાણ તારવા જાય અને એમાંય પાછું હીરા મોતીનું ભરેલું પણ કેવું એ મારું હીરા મોતીનું ખાન સાહેબ એ મારું હીરા મોતીનું મારું વાણ ભરે મારી મેલડીના માંડવાની માલપા આમજો મારો બાપડીઓ એમ કહે જેનો ગુરુ દુવારો અને એમાંય બાપ આજ મારી ખોડિયાર આજે મારી સિકોતરની એમાંય મારી મેલડી રમવા આવતી હોય મારો બાપડીઓ અને કેવી મારી જોગ માયા મેલડી રમતી હોય એ મેલડી તું માતા મારી શિયાળાના ચોક વારી ઉડા રે કંડિયા વારી નમું તું નાની ચાર હાથનો સાયો હોય અને તેથી બાપ આજ મારો થાપા ગુરુ એમાંય મારો મેલડીનો આજ મારી મોમાઈ સામુંડનો આજ મેલડીનો માંડવો વજહ આજ મારો થાપા ગુરુ આવ્યો જહો સળિયા પરિવાર જહો અને તેથી બાપ આવડી આ વસ્તીને દસાડીની વસ્તી મારી ભગવતી એટલું કહેતી હોય બાપ જગતની માલમાં મને મેલડીની યાદ કરો અને તેવી મારી જોગમાયા મેલડી તેવી મારી જોગમાયા મેલડી એ નો આવે તાવ કે તડકો બાડીને કરે ભડકો મેલડી રે માને માને
વેચી દે આવું જલ્દીના સમય બાદ મારો જીવન બગાડ મિત્રો કદાચ વાગડ પરગડાની માલિપા કદાચ શિયાળાનો ટેમ હોય અને કોકની મારા રવના પાદરની માલિપા જો કદાચ રાત રોકાણા હોય ને મિત્રો એને ખબર હોય મારી માતાજીની ગાયું અને યમાઈ જેથી જીવન ભગત માને આરતા કરે પૂજારી જેથી આરતા કરે કે માં બીજું બધું તો ઠીક આ તો વગડો કહેવાય અને આ ખુલ્લાની માલીમાં ગાયું બેઠી છે અને મારી હવાર પડે તા કરકા ઘોડે થઈ જાય છે તેથી મારી રેવેચી કે જા મારા દીકરા 4 મહિનાનો ટેમ શિયાળાનો દિવસે શિયાળુ પવન વાસે અને રાત પડે એટલે રાત જો ઉનાળા જેવી કરદમ જો શિયાળુ વાવા દઉં ગાયું ને કાંઠે ફરવા દઉં તો જગતની માલમાં હું રવના પાદરની રેવેચી નો કહેવાય મિત્રો હાલની માલમાં ગોમતી અખતરો કરજો આ રબારી સમાજની માલમાં બધાયને ઘણાયને રવેચી માતાજી પૂજાય છે અને તમે રાતે શિયાળાનો ટેમ હોય વગર હોય ખુલ્લા હોઈ રહ્યો ભલા માણસો ચકલું ફરકે ટાઈટ વાવા દે તો જગતની માલમાં મારી રેવેચી લેવું ન કહેવાય મારી ગોઠમો ડુંગર ને મારી ગાંડી બીજો ગિરનાર અરે મારી સતત રાજ જેથી ડુંગર ને તોરિયા મારી હો એ મારી ગાંડી ગજરાજ તારી લીલા રે મારી માટી લીલા રે તો મને ગાંડી ગતરાઈ ને કોઈ ઓળખે નહીં બાપ દુનિયાની માલપા ગતરાઈ ને કોઈ ઓળખે નહીં બાપ દુનિયાની માલપા આજ મારી ગાંડી રમે
મારે જગતની માલિકા બાપ સમજો આજ મારી મોરબીની ગતરાડ આવે પણ મારી આ મેદાન નાનું પડે છે ને હા અને પણ બાપ સમજો મારી ગાંડીની નજર ફરતી હોય ને કોઈનો વાંકો વાર ન થાય હો જગતની માલિકા બાબા બાબા મારો શેરોડે તેથી મને ગાડીને ખોટ લાગી અરે મારી થઈ જો હમણાં જો અરે વિશ્વાસ ભરોસો છે મારી ના મળી તમને ગાડીને ખોટ લાગી જાઓ મારી મેલડી દેવનો છે પ્રતાપ જો હમણાં જો આ મેળી આવી ને આવના ભાવ રાખો મારા રૂપિયો વાપરો સંજો બધા હવા પોનો રૂપિયા અને જો રૂપિયાનો હિસાબ ન દઈ દે તો દુનિયાની માલકો આજ નથી થઈ કદા એનો થઈને 2000 બેટા જો રૂપિયો વાપરો છે ને પણ એકવાર જો આનો હિસાબ ન દે તો દુનિયાની માલકો આજ મેળવીને ખોટ લાગી જાય હે કમા આવો નવો ભાવ રાખો મારા દીકરા એક જો કદા ફૂલે નો ફેરવું હે અરે મારા દીકરા તારું આવું પડે તો કદા મને દૂધરેના ઝાડવા દાખા હે કમા હા આવું નવું દુઃખ પડે તો એકવાર આવું પડે
અને બેટા જો આ માંડવો કર્યો છે ને એક તારા આહુના જો લૂંડાઈ જાય તો મારે દુનિયાની માલ પાસે તું પાથરની મેળવી પડી છે અને આવો નમો રાખો મારા દીકરા અને હોગવની વાટે આયલા જાય તો મેળવી કદાચ કાંટો લાગવા દે તો જગી તો મને મેળવી ખોટ લાગી દે હે તો અમારો નવરંગ માંડવાનું ધર્મ બોલી જાય બેટા માં હા 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 મળી મારા દીકરા વિશ્વાસ દુઃખ પડે નથી બેટા પાછા પાછા એક આહું પાડે જો કદાચ દૂધ રેને મેળવી આવે ઊભી નોરી જાય તો દુનિયાની માલ કો મેળવી વાહ વાહ તો દૂધીના પાછળની મેળવીને ખોટ લાગી જાય ખબર છે મારી દસાડિયા પરિવારની મારી લીમડાવાની મેલડી છે હો હોય અને મારી પાસે મેળવીના માંડે તો બે વાતો ન કરો તો તમને મેળવીને ખોટ લાગી જાય બેટા વિશ્વાસ રાખો આવો ના મારા દીકરા અરે મારા દીકરા જો આનો થઈને બેસી જા અને કદાચ કોઈ આંગળી સીંધે અને જો કદાચ વેઢાનો વાતી આવું તો મને વાહ વાહ ભાઈ ભગોજા બોલ જગતરાજમાં જગતની માલિકા જેથી મારા છાયલા પાવડાજી ની રેઠા મિલી દઉં તો એ જેથી મને વડોદના જેથી જુગ જાણવાનું મારું હરિ બાપાનું જેથી ધર્મનો કહેવાય જગતની માલિકા કદાચ માલિકા પાદરની માલિકા હાલ્યા જાવ કોઈ લાઈકલો મળી જાય કોઈ પૂછડું નાક કુનારું મળી જાય કોઈ વિજાગરું મળી જાય અને માથે જો કદાચ અડદ લીંબુનો ઘા કરે મારી મેલડી કે કદાચ ધરતીની માથે એક પગ હોય તો ઉપડવા દઉં ને તો મારો હરિભાનું ધર્મ મારી ગળોદના પાદરની મેલડી નો કહેવાય બાકી મેલડી નો કહેવાય તોયો કહેવાય મારી હરિભાનું ધર્મ કહેવાય મારી મેલડી કે જગતની માલિકા મારા થઈને રોજ જો જગતની માલિકા કોઈ આંગળી લાંબી કરણ જો પોસાનો હિસાબ લઈને પાછી ન આવું તો જગતની માલિકા મને મેલડીને ઓળખે નહીં જગતની માલિકા બાપ મને મેલડી દેવને કોઈ ઓળખે નહીં અંધારી રાજની એકલી જીરે જગલો આયો ચોરી છે Yeah.
બાપાની મેલડી મારા જગમાં હરિ બાપાની મારી મેલડી મારા જગમાં આવા વડોદરા માને વાલા મારા જગમાં વડોદરા માને વાલા મારા જગમાં દરિયા કિનારે અમારી ભવાનીના મઠ મંદિર આવે ભવાની રામે રે અરે મા ચાચરના ચોકમાં
ધર્મ રાખ્યા હતા શિવાજી જેમાં હતા તલવાર કેવી ધાર માથે જેને હિન્દુ ધર્મ રાખ્યા હતા એમના સમય સીજાબા 3 મહિનાના શિવાજીને લઈ અને માતાજી ભવાનીના ખોળાની માલમાં મૂકી દીધા લે માં આ તારું દીધેલું ધન છે હું આને હાચીને એકું આને બાદશાહ મારી નાખશે આપણે કેવી તમે ઓલા મહારાજ ભાઈ જતા એમને વિશ્વ યંત્રો બનાવી દીધો ભલા માણા કોઈની માની તાકાત નથી કે કોઈ વિશ્વ યંત્રો બનાવી એકે માં ભવાનીની ડોકની માલિકા હતો એ કાઢી એને શિવાજીને પહેરાવી દીધો કે જીજા અલે મારી જીજાબા આ મારો ભવાનીનો આપેલો યંત્રો તારા શિવાજીની ડોકની માલિકા પહેરાવી દે ને મારી ભવાની નામની તરવાર લેતો જા હાલની માલમાં સુરતની માલમાં મોજૂદ પડી છે મારા બાપડીઓ અને જો કદાચ મારો ભવાનીનો દીધેલો હોય અને કદાચ હો દુશ્મનના ટોળા આવે તો મારા શિવાજીનો એક વાર વાંકો કરી જાય તો હું મવા દાઢાના બહેણાની હું ભવાની નો કહેવાય બા ભવાની નો કહેવાય જગતની માલિકા તમે દુનિયાની માલિકા જાઓ ખામા કાઠા લાલ નડિયાવાળી મેલડી કહેવાય નકટીવાઈના મેલડીમાં કહેવાય રીહિમિયાના પાદરની માલિકા મેલડી કહેવાય હાથ તાળિયાવાળી મેલડી કહેવાય જગતની માલિકા જાડે જાડે પાડે પાડે માં ભગવતીના બહેણા છે અને બાપ તમારી જેવી ભક્તિ એવી તમારી દેવ અને માં કેવા કાર્ય કરે વઢવાણની માલિકા વઢવાણના સીમાડાની માથે માં મેલડી બેઠા છે મારા બાપડીઓ અને દીદી માધવસિંહ રાજા નાની એવી માટીની અને એની માલિકા હાકર કોરું નાનું હતું મૂકી દીધું બરોબર માણ જેવડું થઈ ગયું અને પછી માધવસિંહે બધા ભુવાને ભેગા કર્યા કે જો કદાચ તમારી ભગવતી જો તમારા ભાલે હોય તો આ માટલી ફૂટવી નો જોઈને હાકર કોરું એમનામ નીકળી જવું પડે નહીતર બધાને જેલમાં પૂરી દઉં માંડવો નાખ્યો ને બધા ભુવાને આમંત્રણ દીધા 300 ભુવા ભેગા થયા આ તો માધવસિંહ બાપુનો માંડવો અહીંયા તો આવીને મોજ મજા આવે છે જે ભુવો ધૂણવા બેવે કે હાકર કોરું કાઢી દે અને મારી ફૂટવી ન જોઈ પછી ધૂણતા બંધ થઈ જાય એટલે કે કાને લઈ લો એ કોઈ એવી વારાફરતી એક એક ભુવાને એમ કહેવાય કે જેલની માઇલ પાસે પૂરવામાં આવ્યા તેથી દલવાડીનું છોકરું એમ કહેવાય કે વઢવાણના સીમાડાની માઇલ પાસે હાથી હાંકતો હોય ને ત્યાં મારી મેલડી શરૂ થાય બા મેલડી શરૂ થાય અને ધૂણતું છોકરું આવ્યું બાપ 10 12 15 વર્ષની ઉંમરનું
માધવસિંહ રાજા આ ભુવાને છોડી મૂક બધાયને તો તું કોણ છું કે હું નકટીવાની મેલડી બાપ કે તારી માર ફૂટે નહીં કદાચ તારું હાકર કોરું બહાર કાઢી દઉં તો માધવસિંહ રાજા મને શું કરે કે તું કે તો ભલા મારા તારા ગઢની રાંગ માથે મેલડી બે